સુરતના પુણા વિસ્તારમાં ઉમરપાડા ખાતે ભારે વરસાદ અને પવન વચ્ચે એક તોતિંગ વૃક્ષ અચાનક ધરાશાયી થતા એક કારનો કચ્છરઘાણ નીકળ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઝાડને કાપીને રસ્તો ખુલ્લો કર્યો। આ ઘટનાએ વૃક્ષોની સમયસર જાળવણી અને નિરીક્ષણની જરૂરિયાતને ઉજાગર કરી છે, જેથી આવનારા દિવસોમાં આવા અકસ્માત ટાળવા સાવચેત રહેવું અનિવાર્ય બની ગયું છે। સુરત જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે। ત્યારે સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા ઉમરપાડા ખાતે એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં એક તોતિંગ વૃક્ષ અચાનક ધરાશાયી થયું। આ ઘટનામાં વૃક્ષ નીચે પડતા એક કારનો કચ્છરઘાણ નીકળી ગયો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। ઘટના સમયે હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી અને ઝાડને કાપીને રસ્તો ખુલ્લો કર્યો હતો। આ ઘટનાને કારણે થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિક અટકી ગયો હતો, પરંતુ ફાયર વિભાગની ઝડપી કામગીરીને લીધે ટૂંક સમયમાં ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત થઈ હતી। આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓએ વૃક્ષોની જાળવણી અને નિરીક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ટાળી શકાય। ફાયર વિભાગે પણ નાગરિકોને આવા જોખમી વૃક્ષોની જાણકારી તાત્કાલિક આપવા અપીલ કરી છે, જેથી સમયસર કાર્યવાહી કરી શકાય। આ ઘટના શહેરમાં વરસાદી મોસમ દરમિયાન વૃક્ષોના ધરાશાયી થવાના વધતા જોખમોને ઉજાગર કરે છે। સ્થાનિક વહીવટીતંત્રે આવી ઘટનાઓને રોકવા માટે નિયમિત વૃક્ષ નિરીક્ષણ અને જાળવણીની જરૂરિયાત પર ધ્યાન આપવું જોઈએ, જેથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે। આ ઘટનાએ ભારે પવન અને વરસાદ દરમિયાન સાવચેતી રાખવાની આવશ્યકતા પર ફરી એકવાર ભાર મૂક્યો છે। તંત્ર દ્વારા પણ આવી ઘટનાઓ અટકાવવા માટે જર્જરિત વૃક્ષોને દૂર કરવા અને લોકોને સાવચેત કરવાના પગલાં ભરવામાં આવે તે જરૂરી છે।